નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ધર્મેશ ઝાંઝમેરા આપ સૌનું સ્વાગત કરું છું. ધોરણ 10 ગણિત વિષયમાં પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યાઓનો અભ્યાસ કરીશું. મિત્રો, લાસ્ટ વિડીયોની અંદર આપણે આ ચેપ્ટરના ખૂબ જ અગત્યના દાખલાઓ ભણ્યા હતા, મોસ્ટ આઈએમપી દાખલાઓ. આજે પણ આપણે ખૂબ જ અગત્યના દાખલાઓ એટલે કે મોસ્ટ આઈએમપી દાખલાઓનો જ અભ્યાસ કરીશું. દાખલો લઈએ પહેલો, √2 અસમય છે તેમ સાબિત કરો. √2 અસમય છે તેમ સાબિત કરો. આપણે સૌ જાણીએ છીએ કે √2 એટલે કે 2નું વર્ગમૂળ અસમય સંખ્યા જ છે. તેને આપણે ક્યારેય પણ PQ સ્વરૂપે લખી શકવાના નથી. ઓકે, પરંતુ અહીંયા સાબિત કરવાનું છે કે √2 અસમય જ છે. ઓકે, તો આ દાખલાની શરૂઆત કેવી રીતે કરીશું? તો મિત્રો, આપણે એટલું યાદ રાખીએ કે આ દાખલાની મેથડમાં આપણે √2 સમય છે એમ ધારી લઈશું અને તે સમય છે એમ માનીને જ ગણતરી કરીશું. ગણતરીમાં જ્યાં વિરોધાભાસ દેખાય, મતલબ ગણતરી જ્યાં ખોટી પડતી હોય તેવું લાગે, ત્યાં આપણે ગણતરી અટકાવી દઈશું અને આપણી ધારણા ખોટી પડી છે તેમ આપણે અહીંયા દર્શાવીશું. અને ધારણા ખોટી પડે એટલે કે √2 સમય છે તે બાબત ખોટી પડે એટલે ઓટોમેટિક √2 અસમય છે તેમ સાબિત થઈ જશે. ઓકે મિત્રો, શરૂઆત કરીએ. ધારો કે √2 સમય છે. અત્યારે આપણે માની લઈએ કે √2 સમય સંખ્યા છે અને જો √2 સમય સંખ્યા હોય તો એને અંશ અને છેદ દ્વારા આપણે દર્શાવી શકીએ છીએ. એટલે √2 બરાબર કોઈ અંશ અને કોઈ છેદ એવી સંખ્યામાં લખી શકીએ. તો ધારો કે √2 બરાબર a/b. જો √2 સમય સંખ્યા હોય તો સ્વાભાવિક છે કે તેને અંશ અને છેદ દ્વારા લખી શકાય છે અથવા રજૂ કરી શકાય છે. તો અંશ અને છેદ તરીકે આપણે a અને b ધારેલા છે અને આ a અને bમાં કોઈ પણ સંખ્યા સામાન્ય નથી એટલે કે ગુસા AB 1 થશે. મિત્રો, જ્યારે પણ કોઈ બે ભિન્ન સંખ્યાઓમાં કોઈ પણ સંખ્યા કોમન ન હોય તો તે બે સંખ્યાનો ગુસા હંમેશા 1 થાય. તો ગુસા AB 1 છે તે બાબત એવું દર્શાવે છે કે a અને bમાં 1 સિવાય કોઈ પણ સંખ્યા કોમન નથી. દાખલા તરીકે 2 અને 3નો ગુસા 1 થશે કેમ કે 2 અને 3માં કોઈ પણ સામાન્ય અવયવ 1 સિવાયનો નથી. ઓકે, તો √2 બરાબર a/b લખી શકાય અને a અને b ભિન્ન સંખ્યાઓ છે એટલા માટે તે બે સંખ્યાનો ગુસા 1 થશે. પરિણામ 1 કહીશું આને. હવે મિત્રો, આ જે b છે છેદમાં, તેને જો ડાબી તરફ લાવવામાં આવે તો તે ગુણાકારના સંબંધમાં જશે એટલે √2 ગુણ્યા b બરાબર a થાય. હવે આપણે બંને તરફ વર્ગ કરીશું. તો √2નો વર્ગ કરીએ એટલે થાય 2 અને b²નો મતલબ bનો વર્ગ કરીશું એટલે થશે b². aનો વર્ગ કરીશું એટલે થશે a². આને કહીશું પરિણામ નંબર 2. ઓકે, કારણ લખ્યું છે વર્ગ કરતાં. ઉપરના પદમાં આપણે વર્ગ કરીએ તો બંને તરફ વર્ગ કરવા પડે જેથી આ પરિણામ મળશે 2b² બરાબર a². હવે મિત્રો, આ બાબતને ધ્યાનથી સમજીએ. 2 ગુણ્યા b² બરાબર a² છે. મતલબ 2 અને b² એ બંનેના ગુણાકારની મદદથી a² થઈ રહ્યા છે. તો 2 a²નો અવયવ થાય અને b² પણ a²નો અવયવ થાય. ધ્યાનથી મિત્રો, ધ્યાનથી સમજો તમે. જેમ કે 2 ગુણ્યા 6 બરાબર 12 થાય તો 12નો અવયવ 2 પણ ગણાય અને 12નો અવયવ 6 પણ ગણાય કેમ કે 2 ગુણ્યા 6 બરાબર 12 છે. તે જ પ્રમાણે 2 ગુણ્યા b² બરાબર a² છે તો 2 a²નો અવયવ થાય અને b² પણ a²નો અવયવ થાય. ઓકે, તમે બીજું ઉદાહરણ પણ સમજી શકો. 5 ગુણ્યા 3 બરાબર 15 તો 5 15નો અવયવ થાય અને 3 પણ 15નો અવયવ થાય. તો મિત્રો, 2 a²નો અવયવ થશે. 2 કોનો અવયવ થશે? a²નો. હવે બીજી એક બાબત, જ્યારે કોઈ સંખ્યા કોઈના વર્ગનો અવયવ હોય, કોઈ સંખ્યાના વર્ગનો અવયવ હોય તો તેનો વર્ગ કાઢી નાખવાથી એટલે કે એનું વર્ગમૂળ લેવા છતાં તે સંખ્યા તેનો અવયવ થશે જ. હવે આ બાબતને સમજવા માટે આપણે ફરીથી 2 ઉદાહરણ ધ્યાનમાં લઈએ. મિત્રો, તમે જાણો છો કે 5 એ 625નો અવયવ છે. 5 કોનો અવયવ છે? 625નો. તમે 625ના અવયવ પાડશો તો એમાં એક અવયવ 5 જોવા મળશે. તો 625નું વર્ગમૂળ લઈ લઈએ મિત્રો
તો 625નું વર્ગમૂળ થશે 25. તો 5 25નો પણ અવયવ થશે જ. આમ કોઈ સંખ્યાના વર્ગનો અવયવ હોય તો તે સંખ્યાનું વર્ગમૂળ લીધા પછી પણ અવયવ બની રહેશે. બીજું એક ઉદાહરણ ધ્યાનથી સમજીએ મિત્રો. દાખલા તરીકે 2 એ 16નો અવયવ છે. 2 કોનો અવયવ છે? 16નો. હવે તમે 16નું વર્ગમૂળ લઈ લેશો તો થશે 4. તો 2 4નો પણ અવયવ છે જ. ઓકે. અને એ જ પ્રમાણે 2 4નો અવયવ છે તો 4નું વર્ગમૂળ લઈ લેશો તો જવાબ આવશે 2. તો 2 2નો પણ અવયવ છે જ. આમ મિત્રો શોર્ટમાં એટલું યાદ રાખીએ કે કોઈ પણ સંખ્યાનો વર્ગનો અવયવ આપેલો હોય તો એ સંખ્યાનું વર્ગમૂળ લીધા પછી પણ તેનો અવયવ તે સંખ્યા રહેશે જ. ઓકે. તો 2 એનો પણ અવયવ થશે જ. આ બાબતને કહીશું પરિણામ નંબર 3. ઓકે. હવે મિત્રો 2 એનો અવયવ છે એટલા માટે એમ કહી શકાય કે 2 ગુણ્યા કોઈ સંખ્યા કરવાથી એ થશે. જેમ કે 15નો એક અવયવ 5 છે તો 5 ગુણ્યા કોઈક સંખ્યા કરવાથી 15 થશે. 5 * 15. બરાબર. એ જ પ્રમાણે 20નો કોઈ એક અવયવ 4 છે તો 4 ગુણ્યા કોઈ એક સંખ્યા કરવાથી 20 મળે. 4 × 5 = 20. 20નો એક અવયવ 10 પણ છે તો 10 ગુણ્યા કોઈ એક સંખ્યા કરવાથી 20 થશે. 10 × 2 = 20. તો એ જ પ્રમાણે 2 એનો અવયવ છે તો 2 ગુણ્યા કોઈક સંખ્યા કરવાથી એ થશે. તો એ સંખ્યાને આપણે હાલ પૂરતી કે ધારેલી છે. કે બિલોંગ્સ ટુ ઝેડ. કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોઈ શકે. ઓકે. હવે મિત્રો બંને તરફ વર્ગ કરીશું. બંને તરફ વર્ગ કરતા તો 2નો વર્ગ થશે 4, kનો વર્ગ થશે k² અને એનો વર્ગ થશે a². ઓકે. મિત્રો પરિણામ નંબર 2 જુઓ. a²ની કિંમત કેટલી છે? 2b². તો અહીંયા a²ની જગ્યાએ લખી શકાય 2b². પરિણામ 2 પરથી. પરિણામ 2માં જે આપણે કિંમત મેળવી છે 2b² = a². તો એમાં a²ની જગ્યાએ 2b² આપણે અહીંયા લખી દઈશું. ઓકે. હવે એમાંથી 2 ડાબી તરફ લાવીએ એટલે ગુણાકારમાંથી ભાગાકારમાં જશે તો 4k² ભાગ્યા 2 થશે. બરાબર થશે b². હવે 4/2 એટલે સ્વાભાવિક છે કે અહીંયા થશે 2. 2k² = b². 2k² = b². હવે આ પદ ફરીથી જુઓ મિત્રો. આના જેવું છે. 2b² = a². 2k² = b². તો ફરીથી એ જ બાબત અહીંયા લાગુ પડશે. જેમ 2 a²નો અવયવ થાય અને 2 એનો પણ અવયવ થાય એ જ પ્રમાણે આ 2 b²નો અવયવ થશે અને 2 બીનો પણ અવયવ થશે. તમે વર્ગમૂળ કાઢી લેશો તો પણ 2 તે સંખ્યાનો અવયવ રહેશે. આ બાબતને કહીશું પરિણામ નંબર 4. ઓકે. મિત્રો પરિણામ 3 અને 4 ધ્યાનથી આપણે સમજીએ કે 2 એનો પણ અવયવ છે અને 2 બીનો પણ અવયવ છે. તો પરિણામ 3 અને 4 પરથી એવું કહી શકાય કે ગુસા એ અને બીનો 2 થાય મિત્રો. કેટલો થશે? 2. કેમ 2 થશે? કેમ કે 2 એનો પણ અવયવ છે. તમે જોઈ શકો પરિણામ 3માં 2 કોનો અવયવ છે? એનો. અને પરિણામ 4માં 2 કોનો અવયવ છે? બીનો. મતલબ 2 એમાં પણ આવે છે અને 2 બીમાં પણ આવે છે. તો જો 2 બંનેમાં આવતા હોય તો ગુસા એ અને બીનો કેટલો થાય? 2 થાય. કેટલો થશે? 2. આ બાબતને કહીશું પરિણામ 5. મિત્રો હવે એક બાબત ધ્યાનથી અહીંયા નોટિસ કરવા જેવી છે. પરિણામ 1માં જ્યારે આપણે √2ને સમય છે એવું ધાર્યું હતું તો √2 √2 = a/b આપણે લીધા હતા જેમાં ગુસા ab = 1 હતો. પરંતુ અહીંયા જે પરિણામ 5 મળ્યું છે તેમાં a અને bનો ગુસા 2 થાય છે. તો a અને bનો ગુસા 1 છે અને a અને bનો ગુસા 2 છે એ બંને બાબત એક સાથે સાચી હોઈ શકે નહીં. કાં તો a bનો ગુસા 1 હોય કાં તો 2 હોય. પરંતુ આપણા આ ગણતરીમાં a bનો ગુસા 1 પણ છે અને ગુસા 2 પણ છે. તો પરિણામ 5 અને 1 વિરોધાભાસ ધરાવે છે મિત્રો.
મતલબ એકબીજાથી વિરુદ્ધ બાબત દર્શાવે છે, બેમાંથી કોઈ એક બાબત ખોટી હોવી જોઈએ. તો અહીંયા ગણતરી ખોટી પડી રહી છે આપણી, એટલા માટે આપણી ધારણા ખોટી છે એવું કહી શકાય. આપણે જે બાબત ધારીને બેઠા હતા એ બાબત ખોટી છે. તો આપણે શું ધાર્યું હતું? આપણે એવું ધાર્યું હતું કે √2 સમમેય છે. તે બાબત ખોટી છે મિત્રો. આથી એવું કહી શકાય કે √2 અસમમેય છે તે સાબિત થાય. √2 અસમમેય છે તે બાબત સાબિત થાય છે. ખ્યાલ આવી ગયો મિત્રો? ફરીથી એક વખત ઝલક જોઈ લઈએ. સૌથી પહેલાં તો જે સંખ્યા અસમમેય છે તેમ સાબિત કરવાનું હોય તેને આપણે સમમેય છે એવું માની લઈશું, ધારી લઈશું. અને એ સમમેય સંખ્યાને અંશ અને છેદ દ્વારા દર્શાવી દઈશું. અંશ અને છેદમાં કોમન સંખ્યા કંઈ પણ નથી, એક સિવાય કોઈ પણ સામાન્ય સંખ્યા નથી. એટલે એ બે સંખ્યાનો ગુસા 1 થશે, પરિણામ 1. બીને ડાબી તરફ લઈ જવાથી √2b બરાબર a થશે. વર્ગ કરશો એટલે 2b² બરાબર a² થશે. આ બંનેનો ગુણાકાર a² છે એટલે 2 a² નો અવયવ છે એમ કહી શકાય. વર્ગમૂળ કાઢી લીધા પછી પણ એ 2 એનો અવયવ થશે જ. પરિણામ નંબર 3. હવે 2 એનો અવયવ છે તો 2 ગુણ્યા કોઈક સંખ્યા કરવાથી એ થાય. એ સંખ્યા આપણે k ધારેલી છે. 2k બરાબર a. k બિલોંગ્સ ટુ z. વર્ગ કરીએ બંને તરફ તો 4k² બરાબર a² થાય. a² કિંમત પરિણામ 2માં આપણે મેળવેલી છે 2b². તો અહીંયા આપણે 2b² લખીશું. 2 ડાબી તરફ લાવીએ તો 4k² ભાગ્યા 2. 2 દુ 4 એટલે અહીંયા વધશે 2. તો 2k² બરાબર b² થાય. તો 2 b² નો અવયવ થશે, એટલા માટે 2 બીનો પણ અવયવ થશે. તો પરિણામ 3માં 2 એનો અવયવ છે, પરિણામ 4માં 2 બીનો અવયવ છે. તો 3 અને 4 પરથી એ અને બીનો ગુસા 2 થશે. હવે પરિણામ 5 અને 1 ધ્યાનથી જોઈએ તો એ બીનો ગુસા 1 અને એ બીનો ગુસા 2 એ વિરોધાભાસ છે, મતલબ ખોટી બાબત છે. એટલા માટે ધારણા ખોટી પડી એમ કહી શકાય. તો √2 સમમેય આપણે જે ધાર્યું હતું એ બાબત ખોટી છે, તો સાબિત થાય કે √2 અસમમેય છે. ખ્યાલ આવી ગયો મિત્રો? મોસ્ટ IMP દાખલો છે. હવે મિત્રો તમારે જાતે પ્રેક્ટિસ માટે √5 અસમમેય છે તેમ તમે ગણતરી આ રીતે દર્શાવી શકો. √3 અસમમેય છે, √7 અસમમેય છે, √13 અસમમેય છે. તેવી રીતે તમે જાતે પ્રેક્ટિસ કરી શકો છો. બીજો એક દાખલો લઈએ મિત્રો. આ જ પ્રમાણેનો દાખલો છે. ફરક એટલો છે કે તેમાં 2 પદ આપેલા છે. જેમ કે 3 + 2 √5 અસમમેય છે તેમ સાબિત કરો. 3 + 2 √5 અસમમેય છે તેમ સાબિત કરો. મિત્રો આવા દાખલામાં આગળનો જે દાખલો ગણ્યો તે પ્રમાણે ગણતરી કરવાની જરૂર નથી. આવા દાખલાઓમાં, આવા એટલે કેવા દાખલાઓમાં કે જે દાખલાઓમાં આપણને 2 પદ આપ્યા હોય સરવાળા કે બાદબાકીમાં. ઓકે, એવા દાખલાઓમાં આપણે આ સિમ્પલ ગણતરી કરીશું. જુઓ કેવી રીતે. સૌથી પહેલાં ધારી લઈએ કે આપેલી સંખ્યા સમમેય છે, મતલબ 3 + 2 √5 સમમેય છે એમ માની લઈએ. તો જો સમમેય સંખ્યા હોય તો એનું સ્વરૂપ PQ સ્વરૂપનું, અંશ અને છેદ સ્વરૂપનું હોવું જોઈએ. તો અહીંયા મેં અંશ તરીકે a અને છેદ તરીકે b ધારેલા છે. અને આ બંનેમાં એક સિવાય કોઈ સામાન્ય સંખ્યા નથી, એટલે કે ગુસા ab બરાબર 1 છે. ઓકે, હવે મિત્રો આપણે √5 સિવાયની જે સંખ્યાઓ છે, √5 સિવાયની સંખ્યાને આપણે જમણી તરફ લઈ જઈએ. સૌથી પહેલાં 3 જમણી તરફ જશે. તો 3 જમણી તરફ જશે એટલે +3 -3 થઈ જશે. હવે 3ના છેદમાં કંઈ સંખ્યા ના હોય તો છેદમાં 1 લખી શકાય. ઓકે, અને અહીંયા બાદબાકી કરવા માટે છેદ સરખો હોવો જોઈએ, પરંતુ અહીંયા છેદ સરખો નથી એટલે આપણે ચોકડી ગુણાકાર કરીશું. 1 ગુણ્યા a કરીએ એટલે a થાય, b ગુણ્યા 3 કરીએ એટલે 3b થાય, વચ્ચે થશે માઇનસ, અને b અને 1નો ગુણાકાર થશે b. હવે આ 2 છે એ ગુણાકારમાંથી ભાગાકારમાં જશે એટલે √5 બરાબર થશે a - 3b / 2b. આ 2 આ બીના ગુણાકારમાં જશે એટલે અહીંયા થશે 2b. હવે મિત્રો એક બાબત આપણે યાદ કરીએ, આ ab એ સમમેય સંખ્યા છે. ઓકે, તો
હવે જ્યારે આપણે 9મા ધોરણમાં સમય સંખ્યા અને અસમય સંખ્યા માટેના કેટલાક નિયમ ભણી ચૂક્યા છીએ. આપણે યાદ કરીએ, કોઈ પણ સમય સંખ્યાઓ હોય મિત્રો, તેનો સરવાળો કરો કે તેની બાદબાકી કરો અથવા તે બે સંખ્યાનો ગુણાકાર કે ભાગાકાર કરો તો અંતિમ સ્વરૂપ જે કંઈ આવે છે તે સમય સંખ્યા જ આવે. મતલબ અહીંયા a-3b, હવે a અને b ગમે તે સમય સંખ્યા હોય, તમે તેની બાદબાકી કરીને 2b વડે ભાગી નાખશો, ભાગાકાર કરી નાખશો તો પણ જવાબ તમને સમય સંખ્યા જ મળશે. મતલબ જમણી તરફ આપણને સમય સંખ્યા જ મળવાનું છે. પરંતુ ડાબી તરફ √5 છે, જે બાબત સ્પષ્ટ કરે છે કે તે પોતે અસમય સંખ્યા જ છે. તો અસમય બરાબર સમય એવું થાય. આ પદના આધારે એવું કહી શકાય કે અસમય સંખ્યા બરાબર સમય સંખ્યા થાય. મિત્રો, તે બાબત શક્ય જ નથી. એવું બની જ ના શકે કે અસમય બરાબર સમય થાય. જેમ કે દિવસ બરાબર રાત થાય, એ બાબત શક્ય જ નથી. એ વિરોધાભાસ છે, એકબીજાની વિરુદ્ધ સંખ્યાઓ છે. એટલે અહીંયા આ બાબત શક્ય નથી. આ વિરોધાભાસ દર્શાવે છે. આ બાબત ગાણિતિક રીતે ખોટી પડી રહી છે. તેની પાછળનું કારણ છે આપણી ધારણા ખોટી છે મિત્રો. આપણે 3 + 2 √5 સમય ધારેલું હતું, એ બાબત ખોટી છે. એ બાબત સાચી છે એમ માનીને ગણતરી કરી તો છેલ્લે અસમય બરાબર સમય એ સ્ટેપે આપણે ગણતરી અહીંયા અટકી પડી, કેમ કે આ બાબત શક્ય જ નથી. એટલે આપણી ધારણા ખોટી પડી છે. તો એમ કહી શકાય કે 3 + 2 √5 અસમય છે એવું સાબિત થાય. ઓકે મિત્રો, તો આવી કોઈ પણ સંખ્યા હોય કે જેમાં બે પદ હોય, બરાબર, પછી સરવાળામાં પદ હોય કે બાદબાકીમાં પદ હોય, પણ બે પદ હોય, તો તમે આ રીતે જે સિંગલ અસમય સંખ્યા છે તેને ડાબી તરફ અને બાકીની દરેક સંખ્યાને જમણી તરફ લઈ લેશો. એટલે જમણી તરફ સમય સંખ્યા થશે, કારણ કે જમણી તરફ સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર ગમે તે સંબંધમાં સંખ્યા આવે તેનું અંતિમ સ્વરૂપ સમય સંખ્યા જ રહેશે. જ્યારે ડાબી તરફ રૂટવાળી કોઈ સંખ્યા હશે જેના કારણે તે અસમય થશે. એટલે અસમય બરાબર સમય મળે એ બાબત ખોટી પડશે, શક્ય જ નથી. એટલે ધારણા ખોટી પડી છે તેમ કહેવાય અને આપેલી સંખ્યા અસમય છે તેમ સાબિત થઈ જશે. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આજના આ વિડીયોમાં આપણે કોઈ સિંગલ સંખ્યા હોય, સિંગલ સંખ્યા મતલબ એવી સંખ્યા કે √2 કે √3 કે √5 કે √7 એ અસમય છે તેને કેવી રીતે સાબિત કરવી તે શીખ્યા. અને જો કોઈ બે પદ હોય સરવાળા બાદબાકીમાં, તો એ સંખ્યાને અસમય છે તેમ કેવી રીતે સાબિત કરવું તે પણ આપણે શીખ્યા. ઓકે મિત્રો, આશા રાખું કે ખબર પડી ગઈ હશે. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટૉપિક સાથે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.